હર હર મહાદેવ મિત્રો, આજે આપણે પાર્ટ 2 તરફ જઈ રહ્યા છે, જેમાં આપણે જે મિની ગિરનાર છે તેને કવર કરીશું. તો ચાલો મારી સાથે પાર્ટ 2 તરફ મિની ગિરનાર, જે રામમઢીની પાછળની સાઈડ આવેલું છે, તો તે આપણે કવર કરીશું. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો પાછળની સાઈડ જે બ્લેક કલરના ડુંગરા જેવું છે તે મિની ગિરનાર મંદિર કહેવાય છે, જે રામમઢીની પાછળની તરફ આવેલું છે. આ મંદિર 40 વર્ષ જૂનું છે. મેં આગળના વિડીયોમાં બતાવ્યું એમ પાર્ટ 1માં. અહીં નીચેની તરફ એક મહાદેવનું મંદિર છે અને અહીંયા એન્ટ્રી ગેટ છે, લોકો જાય છે, ત્યાંથી આપણે જઈશું. અહીંયા ફક્ત 5 રૂપિયામાં તમે મિની ગિરનારની વિઝિટ કરી શકો છો અને ટાઈમ તમે જોઈ શકો છો, સવારે 9 થી 12 છે અને સાંજે 4 થી 7નો ટાઈમ છે. એન્ટર થતાં જ અહીંયા એક મંદિર છે. અહીંયા બહુ બધા મંદિર છે. જેમ ગિરનારમાં જે લીલી પરિક્રમા કરવા જઈએ ને બહુ બધા મંદિરો જોવા મળે છે, એવી જ રીતે અહીં આ મિની ગિરનાર છે. અહીંયા પણ બહુ બધા ભગવાનો જોવા મળે છે. જેમ લીલી પરિક્રમામાં 5 શિખરો છે: ગૌમુખી શિખર, અંબાજી શિખર, ગોરખ શિખર, જૈન મંદિર શિખર અને માળી પરબ. એવી જ રીતે અહીં પણ અલગ અલગ શિખરો જોવા મળે છે અને નીચેની તરફ ગુફાઓ પણ છે, એ પણ હું તમને આગળ વિડીયો. મિત્રો, આપણે ઉપર ચડ્યા એમાં જે પહેલા તરફ આવ્યું છે આ જૈન શિખર, જે જૈનના મંદિરો છે. આ છે અંબાજી શિખર. એ બધું નજીક જ છે. એવું કહેવામાં આવે છે કે તમે જો લીલી પરિક્રમા નથી કરી શકતા તો અહીં મિની ગિરનારની પરિક્રમા કરો તો એટલું જ પુણ્ય મળે છે જેટલું તમને લીલી પરિક્રમાનું પુણ્ય મળે છે. જે લોકો જૂનાગઢની લીલી પરિક્રમા કરી શકવા જઈ નથી શકતા, તે લોકો અહીં આવે છે અને પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત કરે છે. અહીં આપણે ટોપ ઉપર પહોંચી ગયા છીએ. ટોપથી આવી રીતે વ્યૂ દેખાય છે અને નાની નાની સીડીઓ મૂકેલી છે અને અલગ અલગ જગ્યાએ નાના નાના એવા મંદિર મૂકેલા છે. તમે જોઈ શકો છો. જો આવી રીતે નાની નાની સીડીઓ છે, આવી રીતે માતાજીનું મંદિર છે, અલગ અલગ નાના નાના એવા મંદિરો મૂક્યા છે, નાની નાની સીડીઓ છે. આ મંદિરનો પાર્ટ 2નો વિડીયો છે. પાર્ટ 1નો રામમઢીનો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું પાર્ટ 1નો વિડીયો આપી દઈશ, તમે જરૂરથી જોઈ લેજો. અહીંયાથી બહાર નીકળાઈ જાય એવી રીતે જગ્યા છે. પછી એક પાછું ડાબી સાઈડ તરફ મંદિર છે. આવી રીતે મંદિર તરફ જવાનો રસ્તો છે. નાની નાની સાંકડી ગલીઓ જેવું છે. બાળકોને ખૂબ જ મજા આવે છે. ફક્ત 5 રૂપિયામાં જ તમે મિની ગિરનારની વિઝિટ કરી શકો છો. અહીંયા આવી રીતે એક ગુફા છે. અહીંયા પણ અલગ અલગ ભગવાનો છે. શેષનાગ છે, ગણપતિજી છે, રામ છે, અલગ અલગ ભગવાનો અહીંયા પણ છે. તમે જોઈ શકો છો રામાપીર. એન્ટર થતાં જ સેન્ટરમાં ભગવાન છે, પછી 2 તરફ રસ્તા છે. આવી રીતે અલગ અલગ ભગવાનના પોસ્ટરો લગાવેલા છે. આ છે જગન્નાથજી. આ માતાજી છે. મિત્રો, તો આ છે મિની ગિરનાર. એની નીચે આવી રીતે ગુફા છે. ગુફામાં થોડું ભૂલભુલૈયા જેવું છે. અહીંયાથી જવાનું, અહીંયાથી નીકળ્યા. મિત્રો, આ મિની ગિરનારનો જે બહારની સાઈડનો પર્વત દેખાય છે, બહારની સાઈડથી વ્યૂ છે. અહીંયા એક હવનકુંડ છે.
અહીંયા માતાજીનું મંદિર છે. અહીં આ જે મિની ગિરનાર છે ત્યાં ખૂબ જ બધા ભગવાનના મંદિરો છે તે, અને એ પણ અહીંયા જે રામમઢી છે એમાં પણ ઘણા બધા ભગવાનોના મંદિરો છે. તમે જરૂરથી વિઝિટ કરજો. બસ તો મિત્રો, આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું. જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.